નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો એકવાર બોલતા પહેલા બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 22 ઓગસ્ટ 2025, 22/8/25. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ તિથિ છે 14. એટલે આજે છે શ્રાવણ વદ 14. નક્ષત્ર આશ્લેષા છે, યોગ વર્યાન અને કરણ શકુની આવે છે. જો કે સવારે 11:55 ચતુષ્પાદ કરણનો પ્રારંભ થઈ જશે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પીઠોરી અમાવસ્યા છે, દર્શ અમાવસ્યા છે. આજે સૂર્યોદય વખતે તિથિ 14 છે, પણ બપોર બાદ અમાસ બેસી જાય છે. જે રાત્રિ અમાસ હોય તેને દર્શ અમાવસ્યા કહેવાય છે. ઉપરાંત સાયન સૂર્ય જે છે, સૂર્યની બે ગતિ આપણે ત્યાં માનવામાં આવેલી છે સૂર્યની, અને તે સૂર્ય કન્યામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. અને આજે દિવસ થોડો અશુભ છે, મૃત્યુયોગ છે, સૂર્યોદયથી શરૂ થઈ રહ્યો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ નકારાત્મક ઉર્જાની, કે નકારાત્મક ઉર્જા કેવી રીતે આવે છે તે વિશે વાત કરી હતી. કે બગડેલી વસ્તુઓ હોય છે, તૂટેલી ફૂટેલી વસ્તુ હોય તે નુકસાન આપતી હોય છે, વાસ્તુ દોષ હોય તો સૌથી મોટો નકારાત્મક ઉર્જા આપે છે, વસ્તુ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય તો પણ, એટલે જેને ક્લટર કહેવાય, તે પણ ખૂબ જ નુકસાન આપે છે. ઘરમાં નેગેટિવ મનોવૃત્તિવાળા વ્યક્તિ હોય, ઉદાસ રહેતા હોય, નિરાશ રહેતા હોય, તો એ પણ તમારા વાઇબ્રેશન્સની અસર ઘર પર પડે છે. ઘરમાં કોઈ બીમારી ચાલતી હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, અસ્વસ્થ હોય, તો તેના પણ વાઇબ્રેશનથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઊભી થાય છે. આ તો વાત થઈ કે કેમ થાય છે, શું કરવું જોઈએ. સરળ ઉપાયો પણ કેટલાક છે જે તમે કરી શકો છો. હા, એવું બને કે ઘણીવાર સરળ ઉપાયો કર્યા બાદ પણ જેવું લાગે કે પરિસ્થિતિમાં સુધારો થતો નથી, અથવા તો એમ થાય કે થોડીક વાર સુધારો થયો પાછું હતું ને એવું થઈ જાય, તો ચોક્કસપણે વાસ્તુ દોષનું વ્યવસ્થિત રીતે નિવારણ કરાવવું જરૂરી બનતું હશે. સૌથી પહેલી વાત કે ઘરમાં પ્રકાશ કુદરતી આવવો જોઈએ, સૂર્યપ્રકાશ આવવો જોઈએ. એ તમારા માટે ખૂબ જરૂરી છે. જે આવતો હોય તો ઘરમાં નકારાત્મક ઉર્જા ઘટતી હોય છે. દિવસમાં અમુક સમયે બારી બારણા ખુલ્લા રાખવા જોઈએ. સૂર્યપ્રકાશ આવે અથવા તો ન આવતો હોય તે જગ્યાએ પણ લાઇટની વ્યવસ્થા રાખવી જોઈએ. બીજું કે ઘરમાં ઉત્તમ સુગંધ હોય, બરાબર છે, તે આજકાલ તો એરોમાસ પણ મળતા હોય છે, તો એનો પણ ઉપયોગ આપ કરી શકો છો. શુભ અવાજ, ધ્વનિ, જેમ કે ઘંટનો ધ્વનિ છે, શંખનો ધ્વનિ છે, અથવા મોટેથી ઘરમાં ઓમનો ઉચ્ચાર તમે કરો, તો આ બધી વસ્તુઓ પણ તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી લાવતું હોય છે. અને સૌથી અગત્યનું કે ઘરમાં વ્યવસ્થિતતા જેટલી સારી હશે એટલો ફેર પડશે. જી, દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ધર્મિષ્ઠાબેનની જન્મ તારીખ છે 23/1/2001. જી, જન્મનો સમય કયો છે? 2015 બપોરના. અને જન્મનું સ્થળ? વિજયપુરી. કયું? વિજયપુરી. એ ક્યાં આવ્યું? અમરેલી જિલ્લાનું વિજયપુરી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સગાઈ વિશે. સગાઈ ક્યારે થશે? સારું ભાઈ, ચાલો જોઈ લઈએ વિગત આપી છે અનુસાર. જે વાત કરીએ તો વૃષભ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જે શનિ અને ગુરુ છે, એટલે
વિલંબ તો બતાવે જ છે, લગ્નમાં મોડું થાય તેવું. કારણ કે જ્યારે પણ શનિ મહારાજ કોઈ સ્થાન સાથે સંકળાય, તેની દ્રષ્ટિ પડતી હોય અથવા સ્વામી પણ થતા હોય તો તે સ્થાનનું વિલંબથી ફળ મળે છે, પણ સારું મળે છે. આ કુંડળી છે તેમાં મંગળ દોષ નથી, માંગલિક કુંડળી નથી, માટે એ પ્રમાણે મેળાપક કરી આગળ વધવાની સલાહ છે. યોગની જો વાત કરીએ તો હજી 2025માં એટલો મજબૂત યોગ નથી, પણ 2026ના મધ્યભાગથી એટલે સમજો કે એપ્રિલ મે મહિના બાદ મજબૂત યોગ શરૂ થઈ રહ્યો છે. લગભગ 1-1.25 વર્ષ જેવું ચાલશે, એટલે તેમજ તે સમયે શક્યતાઓ વધુ સારી છે. વિશેષમાં ગણપતિ દાદાની જેટલી ઉપાસના કરશો સારું રહેશે. કુંડળીમાં ગ્રહણ દોષ છે તેનું પણ આપ નિવારણ કરાવજો. વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવજો. જી હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે આજે કહીએ તો તમારા વિચારોમાં આજે દ્વિધા રહેશે, ફેરફાર કરવાનું બંધ રહ્યા કરશે, કંઈક અલગ કરવાનું બંધ થશે, શંકાશીલતા પણ વધી શકે. પણ જો જરૂરી હોય એટલી કરજો, બિનજરૂરી ના કરતો, નહીં તો પછી શંકા ઘૂસી જાય તો નીકળવી અઘરી પડતી હોય છે. મેષ રાશિના જાતકો માટે ખાસ આજનો દિવસ કે વિવાદ ટાળવાની સલાહ છે. જ્યાં ચાલતો હોય ત્યાંથી આપણે દૂર રહેવાનું છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આપના માટે ખાસ કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે મહેનત કરી લેજો યોગ્ય દિશામાં અને અગત્યના કાર્યોને આજે પ્રાયોરિટી પર એટલે કે અગ્રતા ક્રમે લઈ લેજો. પોતાની આવડતથી આજે લાભ મળવા જઈ રહ્યો છે અને ઘરમાં કોઈ સમસ્યા ચાલતી હશે તો તેનો ઉકેલ આજે પ્રાપ્ત થવાની સંભાવના છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. સામાન્ય ધનલાભની શક્યતા છે આજે, એટલે એ પ્રમાણે આજે એક્ટિવિટી કરી શકો છો. પણ કામકાજના ક્ષેત્રે થોડું ધ્યાન રાખજો, અવરોધ અનુભવાય. ઓવરઓલ આજે કદાચ એવું બને કે મનમાં નિરાશા, અસંતોષની ભાવના ઉદ્ભવે તેવું બની શકે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દેવિકાબેન છે. દેવિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે હસીદભાઈ? હા, આગળ વધીએ, વાત કરીશું હવે કર્ક રાશિની. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આપણા માટે આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આમ લાગશે કે ઘણા સમયથી એવું તકલીફ કોઈ નાની મોટી હશે તો તેમાંથી તમે બહાર આવી શકશો તેવું છે. આનંદ ઉત્સાહ તમારો વધવાનો છે આજે, એટલે અગત્યના મહત્વના કાર્યો આજે તમે હાથ પર લઈ શકો છો. પણ હા, તમારી લાગણીશીલતા પર આજે કાબુ રાખવો પડશે, એટલે ઇમોશન્સ છે તેને કંટ્રોલ કરવી પડશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આળસનો અનુભવ થાય આજે, એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. આજે કંટાળો પણ આવશે કામકાજ કરવાનો. તમારો વાંક હોય કે ના હોય પણ તમારા તરફ આગળ ચીધાય, ગેરસમજનો ભોગ બનવું પડે તેવું છે. હા, દૂરની બાબતો, વિદેશની બાબતોમાં આજે ગ્રહોની અનુકૂળતા તમને પ્રાપ્ત થઈ રહી છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. મિત્રોની મદદ આજે મળી રહે તેવો દિવસ છે, અને જો અપેક્ષા હોય તો એને બોલાવી લેજો. આજે મિલન મુલાકાતથી લાભ છે, એટલે કોઈ મિટિંગ કરવી હોય, ઓફર કરવી હોય તો દિવસ સારો છે. હા, નવી શરૂઆત થઈ શકે, પણ નવી શરૂઆત, પ્લાનિંગ, આયોજન એ કરવું વધારે હિતાવહ છે. જી દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10-3-2001. જી 10/6/2001. 3-2001. 3. જન્મનો સમય કયો છે? 2:20 બપોરનું. જી અને જન્મનું સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેરેજના વિશે પૂછવું બેબીનું. સંબંધ થતો નથી, થાય વાત પૂરી થતી નથી, વચ્ચેથી કટાઈ જાય છે. હાજી, જોઈ લઈશું આપણે કે કુંડળી શું કહી રહી છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નમાં જ રાહુ છે, સપ્તમ સ્થાનમાં કેતુ છે, એટલે સૂચવે છે કે હા, દાંપત્ય જીવન બાબતે થોડીક પ્રતિકૂળતા ગ્રહોની સ્થિતિ દર્શાવી રહી છે. નક્કી થવા જાય અને કદાચ ઠેક સુધી પહોંચે અને પાછું થઈ જાય, એવું પણ બની શક્યું હોય અથવા બની શકે છે. અત્યારે હાલ પણ સારી વાત એ છે કે યોગ ચાલી રહ્યો છે. આવનારા મે મહિના સુધી સારો યોગ છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખજો. પોઝિટિવ થઈને, હકારાત્મક થઈને ચાલુ રાખજો. ગુરુ મહારાજની સ્થિતિ એ અનુકૂળતા આપવા જઈ રહી છે. પણ જન્મકુંડીમાં ગુરુ મહારાજ જે છે તે 12મા સ્થાનમાં છે, એટલે થોડુંક એની સ્થિતિ સારી ન કહેવાય.
તો ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે એ એના માટે ખૂબ આવશ્યક છે. યોગ્ય માર્ગદર્શન લઈને યોગ્ય મુહૂર્તમાં એનો સંકલ્પ આવે છે, તે લઈને સંકલ્પ અને ન્યાસ સાથે અનુષ્ઠાન શરૂ કરવાનું હોય છે. જો એ કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ તેને મળી શકશે. અને બીજું કે કુંભ વિવાહ કરાવવો પણ તેના માટે એ સલાહ ભર્યો છે. એ કરાવવાથી પણ એની જે આ તકલીફો પડી રહી છે તે દૂર થવાની સંભાવના છે. બાકી યોગ ચાલુ છે, આ પ્રયત્ન ચાલુ રાખજો. જી, જિજ્ઞાસાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસીબભાઈ, મારી જન્મ તારીખ છે 16/10/1972. જન્મનો સમય છે સવારે 7:15 અને જન્મનું સ્થળ છે સુરત. 16/10/72 સવારે 7:15 સુરત. જી, પ્રશ્ન જણાવો. હસીબભાઈ, હું ફ્રીલાન્સ એન્કરિંગ કરું છું. મારું કામ પ્રત્યેનું ડેડિકેશન 100% છે, પણ તેમ છતાં જે એચિવમેન્ટ હોવું જોઈએ ને એ રહ્યું નથી અને ક્યારેક ક્યારેક વધારે પડતા હર્ડલ્સ પણ કામમાં આવે છે. તો એને માટે અને હમણાંનો સમય સોલ્યુશન કહેશો પ્લીઝ? આપનો અવાજ કટ થઈ રહ્યો છે. હસીબભાઈ, હું ફ્રીલાન્સ એન્કરિંગ કરું છું અને એમાં જોઈએ એવી સફળતા હજુ સુધી મેં પ્રાપ્ત નથી કરી. મારું કામ 100% હોય છે એમ કહેવા માંગુ છું. અને હમણાંથી કામમાં થોડા હર્ડલ્સ આવે છે, ક્યાંક ક્યાંક અટકે છે કામ. તો એમાં ક્યારે સોલ્યુશન મળશે એ જરા જણાવશો એમ કહું છું. કોઈ હેલ્થ ઇસ્યુ છે અમરેબેન? થોડો ઘણો ખરો. સારું, ઓકે. જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે અને શું કરવું જોઈએ. તુલા લગ્નની આપણી કુંડળી આવે છે. લગ્નનો સ્વામી શુક્ર જ થયેલો છે અને એ પણ લાભસ્થાનમાં છે. માટે તમને એન્કરિંગ કરો છો તે કરી શકો છો, પણ તમે થોડુંક એવા કાર્ય સાથે જોડાઓ કે જે તમે મીડિયામાં વધારે આવી શકો, તેવી રીતે સ્ક્રીન પર આવી શકો તેવું તમે કરો એ વધારે સારી વસ્તુ છે. જેમ કે પોડકાસ્ટ છે, ઇન્ટરવ્યૂ છે, તમારું યુટ્યુબ પર કંઈ કામ હોય તેવું કરી શકો તે વધારે સારું છે. અત્યારે હાલ આપને રાહુની દશા ચાલે છે. રાહુ મહારાજ તમારા 3જા સ્થાનમાં છે. એ સારી સ્થિતિ છે, પણ સાથે ગુરુ હોવાને કારણે ચાંડાળ દોષ થયેલો છે અને આ પરિસ્થિતિ તમારી જે પૂર્ણ ક્ષમતા છે તેનો લાભ પ્રાપ્ત નથી કરાવતી. ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી અને યોગ્ય માર્ગદર્શન લઈ અને એના યોગ્ય મુહૂર્તમાં કરાવજો. કારણ કે હંમેશા હું કહું છું કે શાંતિ વિધાન કરાવો, નિવારણ કરાવો, તે એનું મુહૂર્તની ચોકસાઈ ખૂબ જરૂરી છે. વિદ્વાનની સલાહ લઈને જ આગળ વધવાનું તમને ખાસ કહું છું. અને બીજું કે આપ મોતી પહેરો, 4 થી 5 કેરેટનું શુદ્ધ મોતી ચાંદીમાં ટતલી આંગળી પર આપ પહેરો અને ચંદ્રગ્રહના જપ કરો, નિયમિત રીતે કરો. આટલું કરશો અને શિવજીની ઉપાસના કરો. આટલું તમે કરશો તો એનાથી તમને જે વીંટી પહેરો તે પ્રોપર રીતે સિદ્ધ કરાવી, જપ કરીને પહેરવી એ જરૂરી છે. રશ્મિબેન જોડાઈ ગયા છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/6/2005. જન્મનો સમય? 19/5. અને સ્થળ કયું છે? કપડવંજ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ બાબા માટે છે. એના છે ને થોડો સ્વાસ્થ્યમાં પ્રોબ્લેમ છે અને ભણવામાં પણ પ્રોબ્લેમ આવે છે. શેમાં ભણે છે અત્યારે? અત્યારે કોલેજમાં છે. અને સ્વાસ્થ્યમાં શું તકલીફ છે? એનો શ્વાસ લાગે છે થોડો. થાક લાગે છે એમ? હા. સારું સારું, ચાલો જોઈ લઈએ કુંડળી શું કહે છે અને શું કરવું. શાંતિથી સાંભળી લેજો. હંમેશા હું કહું છું કે જે વ્યક્તિ ફોન કરતું હોય તો એની બાજુમાં કોઈ વ્યક્તિ રાખવું જે લખી શકે અથવા ફોન રેકોર્ડ કરી દેવો, એ આપણા માટે વધુ સારું રહેશે. ધનુ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી ગુરુ છે. કેતુ સાથે ચાંડાળ દોષ બનાવી રહ્યો છે કર્મસ્થાનમાં. સુખસ્થાનમાં ચંદ્ર મંગળ રાહુ છે, એટલે અંગારક દોષ અને ગ્રહણ દોષ થયો છે. આ કુંડળીમાં ત્રિદોષ છે અને તેના કારણે જીવનમાં તકલીફ પડી શકે, શારીરિક નબળાઈ હોઈ શકે, હૃદયની પણ કોઈ તકલીફ આવી શકે, વિચારો છે તેમાં દ્વિધા રહ્યા કરે, ક્યારેક ખૂબ ઉત્સાહ આવી જાય, ગુસ્સો પણ આવે, જલ્દી રિએક્શન, મનમાં બહુ મૂંઝાયા કરે, અભિવ્યક્તિ ના કરી શકે તેવું પણ આ કુંડળી કહી રહી છે. ભણવામાં સારું કરી શકે એવું છે. ચિંતા ના કરો, પણ થોડુંક એને સમજીને આગળ વધવું પડે. એની પાછળ કોઈ રહેવું જોઈએ, બરાબર, કે એનું ધ્યાન રાખી અને એને થોડુંક સમજાવીને આગળ ધક્કો માર્યા કરે. આ ખૂબ જરૂરી છે તેના જીવનમાં. તેના કારણે તેને ઘણો ફેર પડી શકે એવું છે.
બીજું કે તમારા કુળદેવી છે તેને પ્રાર્થના કરો, એની કૃપા વધે એ જરૂરી છે, તેનાથી તેને જીવનમાં ઘણો ફેર પડશે. તમારું જે મૂળ સ્થાનક હોય ત્યાં જઈને ત્યાં શણગાર પ્રસાદ ધરાવો, સપરિવાર જાઓ અને પ્રાર્થના કરો. તમારા ઘરમાં પણ એનું કંઈ પ્રતીક ફોટો જે હોય તેને રોજ પ્રાર્થના કરો અને ખાસ જે 3 દોષ જે કયા છે તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો. એનાથી જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઓ દૂર થઈ શકશે. પણ યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિદ્વાનની સલાહ લઈને આગળ વધજો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હરીશભાઈ છે. હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હસીતભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ હવે, જેના નામાક્ષર છે ર અને ત. ધંધા રોજગારમાં સફળતા છે. પોતાનું કામકાજ હશે તેમાં જે ફોકસ રાખશો તો સફળતા તમારી રાહ જોઈ રહી છે. વિરોધીઓ સામે વિજય મળે તેવો પણ આજનો આપનો દિવસ છે. અને ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે કાર્ય કરતા હો, જાહેર જીવનમાં હો તો પ્રગતિ થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે નવી તકો બારણા ખખડાવે તેવો દિવસ છે. ભાગ્ય વૃદ્ધિ થઈ શકે. કોઈ લાંબી યાત્રાનું આયોજન કરવું હોય તો તે પણ શક્ય બને. પણ ખાનપાનમાં સંભાળવાની સલાહ છે. ધનુ રાશિ, જેના નામાક્ષર હોય છે ભ, દ, ફ અને ઢ. વાહન ચલાવતા સંભાળવું, મશીનરીના ઉપયોગમાં ખૂબ ધ્યાન રાખજો. આજે ખૂબ સાચવીને કામ કરજો કોઈ પણ રીતે. ઉપરાંત બોલચાલ વ્યવહારમાં ધ્યાન રાખજો. વિવાદ થશે તો નુકસાન તમારા પક્ષે થાય તેવું છે, માટે એ બાબતે પણ સાચવવું પડશે આજે. હા, આજે ગૂઢ વિષયોમાં રસ વધી શકે. અકલ્ટ ક્ષેત્ર છે, રિસર્ચ છે, સંશોધન છે, તેમાં આજે રસ વધી શકે અને તે ક્ષેત્રમાં કાર્ય કરતા હો તો સફળતા પણ મળી શકે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નીરવભાઈ છે. નીરવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1980. જન્મનો સમય? સવારે 9:30 વાગે, અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે બેન, મેં આટલી ઉંમરમાં ઘણા કામ ધંધા કર્યા પણ ક્યાંય કોઈ સફળતા નથી મળતી. અને અત્યારે હાલ બી એક કામ ચાલે છે, અટકાયેલું છે મારું મોટું. શાનું કામ કરો છો ભાઈ? હું અત્યારે તો ડ્રાઇવિંગ કરું છું અને બ્રોકરિંગ કરું છું. શું કરો છો? બ્રોકરિંગ દલાલી. અચ્છા, દલાલી. દલાલી શાની દલાલી કરો છો? જમીન મકાનની? હા, જમીન મકાન. ઓકે, સારું. જોઈ લે ભાઈ કે આવું કેમ થઈ રહ્યું છે તમારી સાથે અને શું કરવું જોઈએ. તુલા લગ્ન કુંડી આવે છે. રાશિ તમારી વૃશ્ચિક રાશિ આવી રહી છે. વૃશ્ચિક રાશિના જાતકોએ વાણી વ્યવહારમાં ખૂબ સાંભળવાનું છે, કારણ કે બીજા સ્થાનમાં છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર મહારાજ નીચના થતા હોય છે, એટલે ચંદ્રના જપ કરવા તમારા માટે ખૂબ જરૂરી છે. આપ મોતી પણ ધારણ કરી શકો છો, 4-5 કેરેટની આસપાસનું. અને સૌથી અગત્યની વાત કે આપના કર્મસ્થાનમાં રાહુ છે. રાહુ જીવનમાં આગળ પણ લઈ જાય, પાછળ પણ લઈ જાય. અને તમારે તમારી જાત પર તમારો વિશ્વાસ ના હોય તમે ક્યારે શું કરશો. એટલે જીવનમાં સ્થિરતા નક્કી કરો. ભલે કોઈક વાર તકલીફ પડે પણ એકાગ્રતાથી ફોકસ થઈને કોઈ વસ્તુ પકડી હોય તેમાં આગળ વધવા પ્રયત્ન કરજો. અત્યારે હાલ ચંદ્રની દશા ચાલી રહી છે, માટે ચંદ્રના ઉપાય જે મેં કયા તે કરશો અને ખાસ શિવજીની ઉપાસના કરશો તો એનાથી તમને લાભ થઈ શકશે. જી, હસીતભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે અંગત સંબંધોમાં સુધારો જોવા મળે, એટલે એ બાબતે બાજી બગડી સુધારા પ્રયત્ન કરજો. અપરિણિતો માટે પણ અનુકૂળ સમય છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન, ફોલોઅપ, ચર્ચા વિચારણા કરી શકાય. ઉપરી અધિકારીથી પણ તમને આજે ફાયદો થઈ શકે તેમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. નોકરિયાત વર્ગ માટે અનુકૂળ દિવસ છે. કાર્ય સફળતા મળી શકે, પણ તબિયતના ભોગે કશું ના કરતા તબિયત ક્યાંક થોડીક અસ્વસ્થ થાય તેવું બની શકે. હા, જાહેર જીવનમાં સફળતા મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. પેટની સમસ્યા સંભાળજો. ખાનપાનમાં, ઋતુચર્યામાં ધ્યાન રાખવું જરૂરી છે. તમારા પ્રેમ લાગણીમાં જે ઉછાળો આવવા જઈ રહ્યો છે, હા, સંતાનોની પ્રગતિથી આજે તમને આનંદ મળી શકે.
તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને અનુકૂળ થાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.